જનરલી પ્રેગ્નન્સીની અંદર જે ડાયાબિટીસ આવે છે કે એને આપણે આ જેસ્ટેશનલ ડાયાબિટીસ કહીએ છીએ, તો એની અંદર શું છે કે ડાયાબિટીસ એમને હોતું નથી, પણ એના હોર્મોન ઇમ્બેલેન્સના લીધે એમને આ ડાયાબિટીસ આવે છે. તો હવે એને આપણે અટકાવી તો ના શકીએ, પણ એના પછી આપણે એને ક્યોર કરવા માટે આપણે જરૂર પગલાં લઈ શકીએ. આપણે જો હેલ્ધી રહેવું હોય, આ બિનચેપી રોગો છે કે જે સાયલેન્ટ કિલર ડિઝીઝ કહેવાય છે, કે તમે જાણતા નથી તેમ છતાં પણ તમને ક્યાંક ને ક્યાંક તમારા પરિવારજનોને જાણે અને અજાણે ક્યાંક ને ક્યાંક મારે છે, બરાબર? તો હવે આ વસ્તુને અટકાવવા માટે તમારે એક આ સ્ટેપ તો લેવું જ પડશે કે તમારે બહારના ફાસ્ટફૂડ, તમારા એક્સરસાઇઝની તમારી રોજની ટેવ એક પાડવી પડશે, અને એક આ તમારે જંક ફૂડ. આ 3 વસ્તુ તો તમારે ખાસ ચેન્જ કરવો પડશે અને કરવો જ પડશે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો પરમ મિત્ર નરેશ બારડ. હેપી સન્ડેમાં આજે ડૉક્ટર પોડકાસ્ટમાં આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે કિશન રાણીપા સર. તો સર, આપનું સ્વાગત છે. મારું નામ છે કિશન રાણીપા. હું કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ધ્રોલ તાલુકાના વાગુદર સેન્ટર ખાતે ફરજ બજાવું છું. ખાસ કરીને સર, અત્યારે એમ કહીએ ને કે વાયરલ ટોપિક છે કે બધા યુટ્યુબમાં, ફેસબુકમાં ને ન્યૂઝમાં એનસીડી આપણે જોતા હોય છે. એનસીડી એટલે શું છે અને એમાં કયા કયા રોગનો સમાવેશ થતો હોય છે? એનસીડી એટલે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ, એટલે કે બિનચેપી રોગો કહેવાય. એની અંદર બીપી છે, ડાયાબિટીસ છે અને કેન્સર, આ બધા રોગો એમાં સમાવેશ થાય છે. જનરલી આ બધા રોગો છે એ ચેપ દ્વારા નથી ફેલાતા. આની અંદર જનરલી આપણે બીપી છે, ડાયાબિટીસ છે અને કેન્સર છે. તો આપણે અત્યારે વર્લ્ડની અંદર આ એક એવો સાયલેન્ટ કિલર ડિઝીઝ છે. આ બધા જેમ કે બીપી છે, ડાયાબિટીસ છે અને કેન્સર છે, એની અંદર વર્લ્ડમાં 4 કરોડ ને 10 લાખ જેટલા ફક્ત ને ફક્ત એનસીડીના લીધે જ મૃત્યુ પામે છે. હવે આપણા આખા વર્લ્ડની અંદર દર 4 વ્યક્તિમાંથી 3 વ્યક્તિ તો ફક્ત એનસીડીના લીધે જ, એટલે કે બીપી, ડાયાબિટીસ, કેન્સર, આના લીધે જ મૃત્યુ પામે છે. હવે આપણે જોઈએ કે બીપીની અંદર એટલે કે બ્લડ પ્રેશરની અંદર 2 જાતના બ્લડ પ્રેશર હોય છે. એક તો લો બ્લડ પ્રેશર અને બીજું હોય છે હાઈ બ્લડ પ્રેશર. લો બ્લડ પ્રેશરની અંદર તમારું બ્લડ પ્રેશર છે એ ઘટી જાય છે, અને હાઈ બ્લડ પ્રેશરની અંદર તમારું બ્લડ પ્રેશર છે એ વધી જાય છે. હવે લો બ્લડ પ્રેશરની અંદર જ્યારે તમારું લો બીપી થઈ જાય, તમે સાંભળતા હોય કે લો બીપી છે, મારે લો બીપી છે, પણ એમાં શું થાય કે ચક્કર આવે, શરીરમાં પરસેવો વળવા માંડે, આંખે અંધારા આવી જાય અને એમ લાગે કે મને બેભાન જેવી અવસ્થા જેવું લાગે છે. પણ ત્યારે શું થતું હોય કે લો બીપી થઈ ગયું હોય. હવે આપણે એને અટકાવવા માટે શું કરવું જોઈએ? તો આપણા ઘરેલું નુસ્ખા જોઈએ તો એમાં શરીરની અંદર પ્રવાહીનું પ્રમાણ ઘટી જાય, એના લીધે લો બીપી થાય છે. તો તરત જ આપણે એને લીંબુ શરબત છે, બરાબર, અથવા તો આપણી પાસે જો બારે હોય તો બારે આપણે કોઈ પણ પાણી તરત પી લઈએ તો એના લીધે તરત એ વસ્તુ છે ત્યારે થોડાક સમય પૂરતી રિકવર થઈ જાય છે. પણ જ્યારે હાઈ બ્લડ પ્રેશરની અંદર શું થતું હોય જનરલી કે ચક્કર આવતા હોય, માથું ભારે લાગતું હોય, બરાબર, અને હાઈ બ્લડ પ્રેશરની અંદર તમારું બીપી નોર્મલ 120/80 કરતાં વધી જાય અને 140/90 અથવા તો 100 સુધી વયું જાય, ત્યારે એને આપણે હાઈ બ્લડ પ્રેશર કહેતા હોઈએ છીએ. હાઈ બ્લડ પ્રેશરની અંદર મોટા ભાગે આપણી લાઈફસ્ટાઈલ છે એ મેટર કરતી હોય છે. જેમ કે તમારું અનહેલ્ધી બહારનો ડાયટ છે, બહારનું જંક ફૂડ છે, ફાસ્ટ ફૂડ છે, બરાબર, અને બીજું એક કે તમારી લો એક્સરસાઇઝ. આપણે અત્યારે લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે એની અંદર આપણે કોઈને રોજિંદા જીવનની અંદર આપણે કસરત છે એ કોઈને કરવાની આવતી નથી, બરાબર. અને બીજું એ કે એક તો તમારા વ્યસન આમાં મહત્ત્વનું ભાગ ભજવે છે. જેમ કે આ દારૂનું સેવન છે, સિગરેટ છે, અને બીજા આપણે અત્યારે જનરલી યંગસ્ટર છે આ પાન, ફાકી, એ બધા વ્યસનોના લીધે આ વસ્તુ થતી હોય છે. અને બીજું તમારે આની અંદર જોવા જઈએ તો તમારે અપૂરતું નોલેજના અભાવના લીધે આ વસ્તુ થતી હોય છે. ઘણાની એવી માન્યતા હોય કે બીપી, ડાયાબિટીસ તો ઘરડા થાય ત્યારે જ આવે, પણ હકીકતમાં એવું નથી હોતું. અત્યારે 30 વર્ષની ઉંમર હોય ત્યારથી બીપી, ડાયાબિટીસ,
કેન્સર જેવા બધા રોગો આપણને થઈ શકે છે. અને આની અંદર આપણે જોવા જઈએ ને તો આને અટકાવવા માટે આપણે શું શું કરી શકીએ? તો એક તો તમારું લાઈફસ્ટાઈલ છે તમારી ચેન્જ કરવી પડે. તમે જે રાત્રે તમે આખા દિવસ દરમિયાન તમારી ભાગદોડ ભરી જિંદગી હોય છે તો એમાં થોડુંક સ્ટ્રેસનું પ્રમાણ ઓછું કરવું પડે. અત્યારે નાની નાની વાતમાં બધા સ્ટ્રેસ લઈને ફરતા હોય કે મારું આ કામ થઈ જશે, નહીં થાય તો શું થાય, બરાબર? એ સ્ટ્રેસ થોડુંક ઓછું કરવું પડે. પછી બીજું છે એક તમારું વ્યાયામ એટલે કે કસરત. હવે લોકોને એવી માન્યતા હોય છે કે વ્યાયામમાં આપણે જીમ જોઈન કરવું પડે, પણ હકીકતમાં એવું નથી હોતું. જીમ જોઈન ના કરો, તમે ફક્ત સવારે અથવા તો સાંજે તમે જમીને થોડી વાર ચાલી આવો, બરાબર, તો પણ તમારે આ એક્સરસાઇઝ જ છે તમારી એક જાતની. અને બીજી મેઇન વસ્તુ, તમારે અત્યારે આપણે યંગસ્ટરની અંદર જંક ફૂડ એટલે કે આપણું ફાસ્ટ ફૂડ, પીઝા, બર્ગર, બરાબર, આ બધી વસ્તુ બહુ વધારે મેટર કરે છે. એટલે આપણે જોઈએ કે જંક ફૂડ છે કે જે ફાસ્ટ ફૂડ, બરાબર, એની અંદર પીઝા, બર્ગર અને બહારના જે આ જંક ફૂડ, તીખા, તળેલા, બરાબર, ઓઇલી વસ્તુ કે જે આપણા બ્લડ પ્રેશરની અંદર આપણી જે વેઝલ્સ હોય, બરાબર, એની અંદર એક ઓઇલી વસ્તુ, ફેટ, આપણે જે ચરબી કહીએ, એ જમા થઈ જાય. એના લીધે શું થાય કે એની જે જગ્યા છે પસાર થવાની, બરાબર, એ સાંકડી થઈ જાય. એટલે શું થાય કે પ્રેશર છે એ વધી જાય. આપણે જનરલી જોતા હોઈએ કે આપણે ઘરનો એક દાખલો લઈએ કે આપણી પાસે નળી હોય, પાણીની નળી, બરાબર, તો હવે પાણીની નળીની અંદર આપણે કાર વોશ કરતા હોઈએ છીએ. તો કાર વોશ કરીએ ત્યારે એમનેમ આપણે પ્રેશર રાખીએ તો એ સીધું પાણી ત્યાં નીચે જ પડી જાય. પણ આપણે શું કરીએ, આગળના ભાગેથી નળી થોડીક દબાવીએ, જેનાથી શું થાય, પ્રેશર જનરેટ થાય. એ શેના લીધે થયું કે નળીનો જે ભાગ છે એ ભાગને તમે સાંકડો કરી નાખ્યો એટલે પ્રેશર વધી ગયું. સેમ એ જ વસ્તુ આપણા શરીરની અંદર પણ થાય છે કે આપણે આ જંક ફૂડ ખાઈએ, ફાસ્ટ ફૂડ ખાઈએ, અનહેલ્ધી ડાયટ લઈએ છીએ, એના લીધે શું થાય કે આપણી જે બ્લડની, આપણી લોહીની નળીઓ છે એની અંદર એ વસ્તુ, કોલેસ્ટ્રોલ છે, એ બધું જમા થતું જાય. એના લીધે શું થાય કે આપણો બ્લડ ફ્લો છે એ પ્રોપર રીતે ત્યાંથી પાસ ના થઈ શકે. એના લીધે પ્રેશર વધી જાય અને એ પ્રેશર જનરેટ થાય, એને જ આપણે બ્લડ પ્રેશર કહીએ છીએ. તો હવે આપણે એના માટે શું કરવું જોઈએ કે હેલ્ધી ડાયટ. પહેલી વસ્તુ તો એ કે હેલ્ધી ડાયટ લેવો જોઈએ. હેલ્ધી ડાયટની અંદર શું આવે તો કે ઘરની બધી બનાવેલી વસ્તુ, જેવી કે આપણે ઘરે શું વસ્તુ ખાતા હોય, શાક છે, રોટલી છે, બરાબર, એની અંદર આપણે લો ફેટવાળી વસ્તુ કે જે ઓછી ચરબીનું પ્રમાણ ધરાવતી હોય એ બધી વસ્તુ આપણે ખાવાની અંદર રોજિંદી આપણે જીવનની અંદર એ વસ્તુનો ઉપયોગ કરવાનો થતો હોય, બરાબર. અને બીજી વસ્તુ એ કે એક આપણી લાઈફસ્ટાઈલ, કે જે આપણી લાઈફસ્ટાઈલ છે કે ભાગદોડ ભરી જિંદગીની અંદર આ ચિંતા, એ બધી વસ્તુ થોડીક ઓછી કરવાની. અને ત્રીજી વસ્તુ એ કે જે વ્યસનો છે કે દારૂનું સેવન છે, સિગારેટ છે, બરાબર, આ બધી વસ્તુ આપણે બંધ કરવી જોઈએ જે લોકો લેતા હોય છે એના માટે, બરાબર. અને હવે આપણે જોઈએ કે બીજી વસ્તુ એક છે કે ડાયાબિટીસ. ડાયાબિટીસની અંદર શું થતું હોય કે ડાયાબિટીસની અંદર આપણે 3 જાતના ડાયાબિટીસ થતા હોય છે, બરાબર. એની અંદર આપણે એક ટાઈપ 1 ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ અને એક જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવાય. હવે ટાઈપ 1 ડાયાબિટીસની અંદર શું થાય કે નાની ઉંમરની અંદર તમારા શરીરની અંદર ઇન્સ્યુલિનનું પ્રમાણ બનવાનું જે બંધ થઈ જાય અને તમારા શરીરનું સુગર લેવલ વધી જાય, એને આપણે ટાઈપ 1 ડાયાબિટીસ કહીએ છીએ. અને ટાઈપ 2 ડાયાબિટીસ કે તમારી લાઈફસ્ટાઈલ રિલેટેડ જે ડાયાબિટીસ થાય એને ટાઈપ 2 ડાયાબિટીસ કહેવાય, કે જેની અંદર આપણે અત્યારે ચર્ચા કરીએ કે દારૂનું સેવન, પછી આપણે તણાવભરી જિંદગી છે, બરાબર, વ્યાયામની અભાવ, ફાસ્ટ ફૂડ, આ બધી વસ્તુના લીધે યોગ્ય ખોરાક ના લ્યો, આના લીધે જે ડાયાબિટીસ આપણને આવે છે એને આપણે ટાઈપ 2 ડાયાબિટીસ કહીએ. હવે ત્રીજું ડાયાબિટીસ એટલે કે જેસ્ટેશનલ ડાયાબિટીસ. આ ડાયાબિટીસ જનરલી સ્ત્રીઓને જ થાય અને એ ગર્ભાવસ્થા દરમિયાન જે ડાયાબિટીસ આવે એને આપણે જેસ્ટેશનલ ડાયાબિટીસ કહીએ છીએ, બરાબર. હવે મેઇનલી અત્યારે આપણે વચ્ચે ડાયાબિટીસ વધારે, યંગસ્ટરને અત્યારે ડાયાબિટીસ વધારે થવા માંડ્યું છે. શું કામ તો કે એની જે લાઈફસ્ટાઈલ છે એના આધારે ડાયાબિટીસ અત્યારે, નકર પહેલાંના સમયમાં શું હતું કે ડાયાબિટીસ એટલે કેને થાય તો કે ઘરડા લોકો હોય એને ડાયાબિટીસ થાય. બ્લડ પ્રેશર છે તો કે કેને થાય તો કે ગઈઢા લોકો હોય તો એને ડાયાબિટીસ થાય. આપણે એમ કહેતા કે ભાઈ દાદાને ડાયાબિટીસ છે, દાદાને બીપી છે, બરાબર. પણ કોઈએ એવું સાંભળ્યું
કે યંગસ્ટરની અંદર કોઈ બીપી છે, ડાયાબિટીસ છે, પણ હા અત્યારે સાંભળશો, કારણ કે અત્યારે આપણા બધાના ખોરાક, આપણી લાઈફસ્ટાઈલ, આ બધી વસ્તુ એવી ખરાબ થઈ ગઈ છે કે જેના લીધે આપણને અત્યારે નાની ઉંમરની અંદર ડાયાબિટીસ જેવા ભયંકર ગંભીર રોગો થાય છે. હવે એની અંદર આપણે એના મુખ્ય કારણ શું કે શેના લીધે ડાયાબિટીસ થાય? એક તો બહારનું જંક ફૂડ કે જેની અંદર વધારે સુગર પ્રમાણમાં હોય. આપણે અત્યારે ઠંડા પીણા કોલ્ડ ડ્રિંક્સ લઈએ છીએ તો કોલ્ડ ડ્રિંક્સની અંદર શું હોય છે? હાઈ સુગર, અને એ પણ અનહેલ્ધી. અને બીજી વસ્તુ કે લેક ઓફ એક્સરસાઇઝ, કે કસરતનો અભાવ, બરાબર. હવે અને ત્રીજી વસ્તુ એ કે આ સમાજનું દૂષણ, જેમ કે વ્યસન, એ તો બધાની અંદર કોમન જ રહેશે. હવે એને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો અટકાવવા માટે આપણે એક તો હેલ્ધી ડાયટ પ્લાન અપનાવવો જોઈએ, જેમ કે લો સુગરવાળી વસ્તુ છે, ઘઉંના લોટમાંથી બનતી રોટલી છે તો એની અંદર પણ સુગર હોય છે. પછી આપણે જે રોજિંદી વસ્તુમાં ખાતા હોય ભાત, તો ભાતની અંદર પણ સુગર હોય છે. તો હવે એની જગ્યાએ આપણે શું ચેન્જ કરવો જોઈએ? તો કે ચણાના લોટની બનેલી રોટલી છે, અથવા તો રાગીની રોટલી કે રાગીની ભાખરી, અથવા તો બાજરો છે, અથવા તો જુવાર. આ બધી વસ્તુ આપણે પહેલાં ગઈઢા બાજરાના રોટલા ખાતા અને એને ડાયાબિટીસ ન થતા. શું કામ? તો કે આપણે અત્યારે ઘઉં ખાઈએ છીએ. પછી મેઇન વસ્તુ મેંદો, કે મેંદાના બનેલી આઈટમો, આ બધી વસ્તુ અત્યારે બહુ આની ઉપર ઇફેક્ટ કરે છે. અને ત્રીજી વસ્તુ કે કસરત અત્યારે કોઈને કરવી નથી. કસરત કરવી એટલે બધાને એમ થાય કે ભાઈ મારે એમાં ટાઈમ બગડે, મારા જોબની અંદર કે મારા બિઝનેસની અંદર મારે કસરત માટે કેમ ટાઈમ કાઢવો? પણ એમાં ટાઈમ કાઢવાની જરૂરિયાત નથી. આપણે જમીને 5 મિનિટ ફ્રી હોય છે તો તરત 5 મિનિટ આપણે વોકિંગ કરી આવીએ, બરાબર. અને બીજી આપણે ઘણા બધા એવા લાઈફની અંદર ચેન્જીસ હોય છે કે જેના લીધે આપણે આ જે બીપી, ડાયાબિટીસ જેવી વસ્તુ છે એને આપણે ઓછી કરી શકીએ. અને હવે આપણે ચર્ચા કરીએ કે ત્રીજી વસ્તુ, કેન્સર. કેન્સર અત્યારે એક સળગતો પ્રશ્ન છે અને આપના માધ્યમથી હું જણાવીશ કે આપણે નરેશભાઈ છે એ આ વસ્તુ ઉપર જ અત્યારે સરસ કામ કરી રહ્યા છે કે કેન્સરના જેટલા આપણા રાજકોટની અંદર પેશન્ટ છે કે જે એનાથી કેન્સર પીડિત દર્દીઓ છે એમના ફ્રી ઓફ કોસ્ટ એમના ડ્રેસિંગ કરે છે, બરાબર. તો કેન્સરની અંદર બધા કહેતા હોય કે ભાઈ લાસ્ટ સ્ટેજમાં હતા તો એક્સપાયર થઈ ગયા, પણ કેન્સરની અંદર પણ ક્યોર થવાના ચાન્સીસ છે. જેમ કે આપણા જાણીતા ક્રિકેટર, બરોબર, યુવરાજ સિંહને લંગ કેન્સર હતું. હવે એ પણ ક્યોર થઈ ગયા છે અને અત્યારે સારી રીતે ક્રિકેટ રમી રહ્યા છે. હવે એ શા કારણે? તો કે અર્લી સ્ટેજની અંદર કેન્સરનું જો ડિટેક્શન થઈ જાય, એટલે કે કેન્સરનું નિદાન થઈ જાય, તો અત્યારે કેન્સરના અત્યારે અદ્યતન સુવિધા આવી ગઈ છે. યુવરાજ સિંહને લંગ કેન્સર હતું. હવે એ પણ ક્યોર થઈ ગયા છે અને અત્યારે સારી રીતે ક્રિકેટ રમી રહ્યા છે. હવે એ શા કારણે? તો કે અર્લી સ્ટેજની અંદર કેન્સરનું જો ડિટેક્શન થઈ જાય, એટલે કે કેન્સરનું નિદાન થઈ જાય, તો અત્યારે કેન્સરના અત્યારે અદ્યતન સુવિધા આવી ગઈ છે કે જેના લીધે એમનું નિદાન થઈ શકે છે. હવે કેન્સરમાં પણ સેમ આપણી અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અને વ્યસનો, બરાબર, આ બધી વસ્તુના લીધે જ આપણને કેન્સર થવાના ચાન્સીસ છે. જેમ કે આપણે અત્યારે જોઈએ તો કે મોઢાનું કેન્સર. તો મોઢાનું કેન્સર શેના લીધે થાય છે મોટા ભાગે? તો કે આપણે અત્યારે સૌરાષ્ટ્રની અંદર એક ફાકી કહીએ, માવો કહીએ. માવો અત્યારે દર 100 પુરુષમાંથી 80% પુરુષો અત્યારે માવાનું વ્યસન કરતા હશે, બરાબર. હવે એને શું થાય કે મોઢાના કેન્સરની શક્યતા એને સૌથી વધારે. પછી સ્મોકિંગ એટલે કે સિગરેટ પીતા હોય. હવે સિગરેટના લીધે શું થાય કે આપણા ફેફસા જે ડેમેજ થાય અને એના લીધે આપણને લંગ કેન્સર થવાની શક્યતા રહે. પછી ત્રીજી વસ્તુ છે આલ્કોહોલ, દારૂ. આમ તો જોવા જઈએ તો આપણે ગુજરાતની અંદર દારૂબંધી છે, પણ અત્યારે ગુજરાતનો એક પણ એવો ખૂણો નથી કે જ્યાં દારૂ ના મળતો હોય. અને એક પણ એવો વ્યક્તિ નહીં હોય કે જે 100માંથી
Yes. 50% એવા વ્યક્તિ છે કે જે અત્યારે આલ્કોહોલનું સેવન કરતા હશે. રાઈટ છે સર. બરોબર. હવે આલ્કોહોલના લીધે શું થાય કે આપણે લીવર ડેમેજ થાય, લીવરના કેન્સર. એટલે આપણા જે વ્યસનો છે એ જ મહત્વનો ભાગ ભજવે છે આપણા કેન્સર ઉપર. હવે એને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો અટકાવવા માટે તો ફર્સ્ટ કે આપણા જે વ્યસનો છે એ મૂકવા પડે. દારૂ, સિગરેટ, આ ફાકી, એ બધી વસ્તુ અટકાવવી પડે. અને એમના નિદાન માટે જે આપણે અત્યારે હોસ્પિટલો છે એની અંદર અદ્યતન સુવિધાથી બધી મશીનરી આવી ગઈ છે કે જે એમાં આપણે શેકની સુવિધા છે, ઓપરેશન થઈ જાય છે. બરાબર. તો એના લીધે શું થાય કે અર્લી સ્ટેજની અંદર તમારા એક્ઝામ્પલ તરીકે તમારા મોઢાની અંદર એક નાની એવી ચાંદી પડી. બરાબર. તો હવે એ ચાંદી તમે એઝ એ નોર્મલ ચાંદી તરીકે ગણી અને એને ઇગ્નોર નહીં કરવાની. 10 દિવસથી વધારે તમારા મોઢાની ચાંદી જો ના મટી તો તરત જ નજીકના દવાખાનાની અંદર અને નિદાન કરાવવાનું. નિદાન કરાવવાથી શું થશે? ઘણા લોકો એવું વિચારતા હોય કે ભાઈ એક નાની એવી ચાંદી છે, નોર્મલ છે, તો એ નીકળી જશે, એમાં કાંઈ વાંધો નથી. મેડિકલમાંથી જાય અને પેલી ચાંદીની ટ્યુબ એક લઈ આવે, માઉથ જેલ આપણે કહીએ, અને એ લગાવી રાખે અને પછી એમાં ને એમાં મહિનો દી નીકળી જાય, 2 મહિના નીકળી જાય. અને એને મોટાભાગે એના લાઈફસ્ટાઈલમાં બિઝી હોય એના લીધે એ લોકો એટલું એની ઉપર ધ્યાન ના દેતા હોય, ઇગ્નોર કરતા હોય. પછી શું થાય? 2 મહિના 3 મહિના પછી અંદર એના કેન્સરના જે સેલ છે એ એટલા ઝડપથી ગ્રોથ થતા હોય કે એ કેન્સર ફેલાઈ ગયું હોય મોઢાની અંદર. પછી જાય ડૉક્ટર પાસે, કહેશે કે હવે નિદાન કરાવ્યું, પછી કહેશે કે હવે તમારે કેન્સરનું આવી ગયું છે અને તમારે આ મોઢાનું ઓપરેશન કરાવવું પડશે અને જડબું કાઢવું પડશે. તો એના કરતાં તો બેટર છે કે આપણે અર્લી સ્ટેજની અંદર જ ભલે રિપોર્ટ નોર્મલ આવે પણ એક વખત તમારી સચેતતા તમારા માટે બહુ ફાયદાકારક છે. આપણા ગુજરાતીની અંદર કહેવત છે કે ચેતતા નર સદા સુખી. એ શા માટે છે? તો ભાઈ આના માટે જ છે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુથી અગાઉ ચેતી જાઓ તો એ તમારા માટે ફાયદાકારક છે. હવે આપણે આગળ જોઈએ કે હૃદયના રોગો એ પણ એક નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ જ છે. હૃદય રોગ અત્યારે નાની ઉંમરની અંદર હાર્ટ એટેક આવી જાય છે. આપણે ઘણી વખત ન્યૂઝની અંદર જોતા હોઈએ કે 12મા ધોરણની એક્ઝામમાં બેઠેલા વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો, પછી 10માની એક્ઝામમાં બેઠેલા વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો. પહેલાં શું હતું કે નોર્મલી જનરલી 60+ 60 કે 70 વર્ષ પછી મોટી ઉંમર પછી જ હાર્ટ એટેક આવતા. પણ અત્યારે એ વસ્તુ નથી રહી. અત્યારે નાની ઉંમરમાં પણ હાર્ટ એટેક આવી જાય છે. અને એનું કારણ ફક્ત ને ફક્ત આપણા જે આ 3 કારણો છે એ જ કે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, આપણો ખોરાક અને એક કસરતનો અભાવ. હાર્ટ એટેક એટલે આપણે જોવા જઈએ તો એક સ્ટ્રોક જ કહીએ. બરાબર. એની અંદર શું થાય કે ભાઈ હૃદયને આપણને જે લોહી પહોંચાડે છે એ નળીઓની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ જમા થઈ જાય અને નળીઓ તમારી બ્લોક થઈ જાય. પછી શું થાય? હૃદયને બ્લડ ના મળે એટલે હૃદય એનું કામ કરવાનું બંધ કરી દે. એને કહેવાય આપણે ગુજરાતીમાં સાદી ભાષામાં હાર્ટ એટેક. તો હવે એને અટકાવવા માટે આપણે શું કરવાનું છે? તો અટકાવવા માટે જનરલી આપણે જોઈએ કે ફાસ્ટ ફૂડ, બહારનો જે ખોરાક છે એ જ તમારો મોટો દુશ્મન છે. એની અંદર ચરબીનું પ્રમાણ વધારે છે. ફાસ્ટ ફૂડની અંદર આપણે જોઈએ તો ફેટ, ચરબી આપણે જે કહીએ એ જ વધારે જોવા મળે. ચીઝ છે, બટર છે, આ બધી વસ્તુ તમારા નળીઓની અંદર જમા થાય છે અને એ કોલેસ્ટ્રોલ તરીકે જમા થઈને અને તમારી નળીઓ બ્લોક કરે છે. બીજી વસ્તુ તમારે વ્યસનો, એની આપણે ચર્ચા કરી કે ભાઈ આલ્કોહોલ છે, સિગરેટ સ્મોકિંગ છે, બરાબર, એ વ્યસનનો ભાગ ભજવે. અને ત્રીજી વસ્તુ કસરત. કસરત આપણે જોઈએ તો એનાથી શું ફાયદો થાય કે ભાઈ તમારું હાર્ટ છે કસરત કરવાથી હેલ્ધી રહે. શ્વસન તંત્રના રોગો એટલે કે આપણે શ્વાસને રિલેટેડ રોગો, એની અંદર આપણે અસ્થમા છે, COPD છે, બરાબર. તો હવે એની અંદર આપણે શું જોતા હોઈએ કે અસ્થમા અત્યારે મોટાભાગના નાની જનરેશનને પણ અસ્થમા થતો હોય છે. તમે પેલો પંપ લઈને ફરતા જોતા હશો કે ભાઈ પોકેટની અંદર પંપ લઈને ફરતા હોય કે ભાઈ થોડુંક ચાલે કે થોડુંક દોડે તો શ્વાસ ફૂલાઈ જાય, ફેફસા તેમના નબળા પડી જાય છે.
તો એનું કારણ શું? તો એનું કારણ એ જ છે કે લેક ઓફ એક્સરસાઇઝ, અનહેલ્ધી ડાયટ. હવે આની અંદર આપણે અટકાવવા માટે શું કરવું જોઈએ કે દરરોજ આપણે વ્યવસ્થિત સારી રીતે સારું અને ઘરનું ભોજન લેવું જોઈએ, જેના લીધે આ વસ્તુ છે એ અટકાવી શકાય. અને બીજી વસ્તુ એ કે વ્યસનોથી દૂર રહેવું જોઈએ. આમાં મહત્ત્વનો ભાગ ભજવે છે સ્મોકિંગ, કે જે તમારા ફેફસાને ડાયરેક્ટ ઇફેક્ટ કરે છે. બહુ સરળ અને ગુજરાતી ભાષામાં સરે આપણે બધું નોલેજ આપ્યું છે. તો સર, અમારા બહેનોને લગતો એક કોમન પ્રશ્ન છે કે પ્રેગ્નન્સી ઉપર ડાયાબિટીસ અત્યારે સૌથી વધારે જોવા મળતા હોય છે, તો એના માટે આપણે શું શું કેર રાખીએ તો એમાં થોડા અંશે આપણે રાહત રહી? જનરલી પ્રેગ્નન્સીની અંદર જે ડાયાબિટીસ આવે છે કે એને આપણે આ જેસ્ટેશનલ ડાયાબિટીસ કહીએ છીએ, તો એની અંદર શું છે કે ડાયાબિટીસ એમને હોતું નથી, પણ એના હોર્મોન ઇમ્બેલેન્સના લીધે એમને આ ડાયાબિટીસ આવે છે. તો હવે એને આપણે અટકાવી તો ના શકીએ, પણ એના પછી આપણે એને ક્યોર કરવા માટે આપણે જરૂર પગલાં લઈ શકીએ. જેમ કે એમને આ ડાયાબિટીસ આવ્યું છે તો પ્રેગ્નન્સી પછી એમના ડાયટ પ્લાનની અંદર એ ચેન્જ કરી શકે. જેમ કે ઘઉંના લોટની રોટલી છે તો ઘઉંનો ઉપયોગ ટાળે, ચોખાનો ઉપયોગ ટાળે, કે જે હાઈ સુગર જેમાં હોય છે એ વસ્તુ એને સેવન કરવાનું ટાળવું જોઈએ. બહારના કોલ્ડ ડ્રિંક છે તો એ એમને ના લેવા જોઈએ, ફાસ્ટ ફૂડ છે તો એને ના લેવું જોઈએ. અને એમને બીજી શું વસ્તુ કરે તો એમને આ વસ્તુ ઝડપથી ઓછી થાય. તો આપણે અગાઉ ચર્ચા કરી કે જુવાર, બાજરી, રાગી, મકાઈ, આ બધી વસ્તુ અને ચણાનો લોટની વાનગીઓ, અને એ પણ ઘરે બનાવેલી વાનગીઓ, આ બધી વસ્તુનું સેવન કરવાનું. બીજી વસ્તુ એ કે એક એક્સરસાઇઝ ઉપર થોડું વધારે ધ્યાન આપવાનું. આપણે ફિઝિયોથેરાપિસ્ટ છે તો એની પાસેથી કન્સલ્ટેશન લઈને અને જે કોઈ પણ એક્સરસાઇઝ આપણને કહે એ એક્સરસાઇઝ કરવાની. અને એક્સરસાઇઝ જે આપણને ટાઈમ પીરિયડ આપે કે ભાઈ તમારે 1 મહિનો, 2 મહિનો કે 6 મહિના કરવાની છે, એ પછી એ એક્સરસાઇઝ બંધ થયા પછી પણ આપણે રૂટીન એક્સરસાઇઝ જે કહીએ કે રોજિંદા જીવનમાં કામ લાગતી કસરતો, એટલે કે ચાલવું છે, જમ્યા પછી આપણે ચાલવા જઈએ, જમીને તરત સૂવાનું નહીં, જમીને તરત આપણે પાણી ના પીએ, આ નાની નાની ટેવો છે એ આપણે અપનાવીએ અને એક વ્યસનોથી દૂર રહીએ. સ્ત્રીઓમાં મોટા ભાગે વ્યસનો હોતા નથી, પણ અત્યારના આ સમયની અંદર સ્ત્રીઓની અંદર પણ સ્મોકિંગનો ભાગ વધારે જોવા મળે છે. અને બીજી વસ્તુ આલ્કોહોલ, આ 2 વસ્તુ સ્ત્રીઓ પણ અત્યારે આનું સેવન કરે છે, તો પણ એને પણ અવોઇડ કરવું જોઈએ. અને બીજી વસ્તુ કે જે બહારના ફાસ્ટ ફૂડ છે એ પણ એને અટકાવવા જોઈએ. આટલું આપણે કરી લઈએ એટલે જનરલી તમારે જે ડાયાબિટીસ જે આ ભાગ આવ્યો હોય એ ધીમે ધીમે ઓછું થઈ જાય અને પછી ઘણા એવા કેસોની અંદર ક્યોર પણ થઈ જાય છે. ખાસ આપણે સરે વાત કરી છે ને રાગી, જુવાર, એટલે એક આપણે કોમન ભાષામાં કહીએ તો મિલેટ. ને મિલેટ ઉપર અત્યારે આપણા નરેન્દ્ર મોદી સાહેબ ને ભારત સરકાર પણ આને બહુ પ્રોત્સાહન કરે છે, કારણ કે આવનારા દિવસોમાં યંગ જનરેશન મિલેટનો એવોર્ડ કરે છે. ત્યાં સુધી જો એવોર્ડ કરતા રહેશે ત્યાં લગન કંઈક ને કંઈક રોગનો શિકાર આપણે બનતા રહીશું. ને આ રોગના શિકાર આપણે ન થવું હોય તો એમ કહેવાય ને રાગી, જુવાર, મિલેટનો આપણા ભોજનમાં ક્યાંય ને ક્યાંય સમાવેશ કરવો જરૂરી છે. અને આના માટે અત્યારે આપણે જોઈએ તો ઘણા લોકોની માન્યતા એવી હોય કે રાગી, જુવાર, બાજરી એ બધી વસ્તુના તો ફક્ત ખાલી રોટલા ને રોટલી એ જ બને છે, પણ હકીકતમાં એવું નથી. આપણે થોડાક સમય પહેલા આપણે રાજકોટના રેસકોર્સના ગ્રાઉન્ડની અંદર જ્યારે એક્સપો હતો ત્યારે એની અંદર આપણે જોવા જે લોકો ગયા હતા એ લોકોએ જોયું હશે કે જુવારના મમરા, બાજરીના મમરા, રાગીના મમરા, આ બધી વસ્તુ કે જે વસ્તુ તમે યંગસ્ટરને જે ફાવે છે બરોબર, એ વસ્તુ પણ એની બનેલી આવે છે. એટલે એ વસ્તુનો પણ ઉપયોગ કરી શકાય. ઘણા લોકોની માન્યતા એવી હોય છે કે આ વસ્તુ તો ઘરડા લોકોનો જ ખોરાક છે, આપણો ખોરાક નથી. આપણા માટે તો અત્યારે પિઝા, બર્ગર ને એ જ બધો આપણો ખોરાક છે. પણ આપણે જો હેલ્ધી રહેવું હોય, આ બિનચેપી રોગો છે કે જે સાયલેન્ટ કિલર ડિઝીઝ કહેવાય છે કે તમે જાણતા નથી તેમ છતાં પણ તમને ક્યાંક ને ક્યાંક તમારા પરિવારજનોને જાણે અને અજાણે ક્યાંક ને ક્યાંક મારે છે, બરાબર. તો હવે આ વસ્તુને અટકાવવા માટે તમારે એક આ સ્ટેપ તો લેવું જ પડશે
કે તમારે બહારના ફાસ્ટ ફૂડ, તમારા એક્સરસાઇઝની તમારી રોજની ટેવ એક પાડવી પડશે, અને એક આ તમારે જંક ફૂડ. આ 3 વસ્તુ તો તમારે ખાસ ચેન્જ કરવો પડશે અને કરવો જ પડશે. સર, અત્યારે કોમન બધા લોકોના મનમાં એવું જ હોય છે કે જે લોકોને વેઇટ લોસ કરવો છે એના માટે જ મિલેટ છે, પણ ખરેખર આ વાત કેટલી યોગ્ય હકીકત છે? ના, એવું નથી કે વેઇટ લોસ કરવો છે એના માટે જ આ મિલેટ્સ ઉપયોગી છે, એવું નથી. મિલેટ્સ તો તમારા ડેઇલી રૂટીનની અંદર તમે એપ્લાય કરશો તો તમારા શરીર તમારું હેલ્ધી રહેશે. હેલ્ધી એટલે એવું નથી કે ભાઈ ફિટ એન્ડ ફાઇન, બરોબર? તમારે વેઇટ લોસ કરવા માટે જ આ વસ્તુનો ઉપયોગ કરવો એ જરૂરી નથી. જેને વેઇટ લોસ કરવો છે એના માટે તો છે જ ખરેખર ઉપયોગી, પણ જેને આ બધી બીમારીઓથી બચવું છે, આ પ્રી પ્લાનિંગ કહેવાય કે ભાઈ બીમારી આવી એ પહેલાંના તમારા પગલાં. આપણે ગુજરાતીમાં કહેવત છે કે પાણી પહેલાં પાળ બાંધવી, બરોબર? અને આ વસ્તુ અત્યારે કરશો ને તો તમને ફાયદો થશે. પછી આ જે એક્સરસાઇઝને જે આ વેઇટ લોસ કરવા માટે જે આ લોકો કરે છે એ તો પેલું તેના જેવું થઈ ગયું ગુજરાતી કહેવત પ્રમાણે કે ભાઈ તરસ લાગે ત્યારે કૂવો ખોદવા ગયા. કે જ્યારે તમારું શરીર ઓલરેડી અનહેલ્ધી થઈ ગયું છે, શરીરની અંદર ચરબી જમા થઈ ગઈ છે, ઓબેસિટી આવી ગઈ છે, પેટની ચરબી બહાર નીકળી ગઈ છે, ત્યારે તમે તરસ લાગી અને હવે તમે કૂવો ખોદવા બેઠા છો, બરોબર? એના કરતાં તો બેટર છે કે આ બધી વસ્તુ પહેલેથી જ ધ્યાન રાખીને અને અપનાવવી જોઈએ. આનેથી નુકસાન નથી, તમારને ફક્ત ને ફક્ત ફાયદો જ છે. એટલા જ માટે આપણા વડીલોએ ક્યાંય ને ક્યાંય આ શબ્દ કીધા છે કે ડ્રાય ફ્રૂટ ને ફ્રૂટ બીમાર ન પડીએ એટલા માટે ખાવાની વસ્તુ છે, બીમાર પડ્યા પછી ખાવાની વસ્તુ નથી. 100%. આ વસ્તુ 100% સાચી છે. અત્યારે આપણે જોતા હોઈએ કે કોઈ પણ આપણા સ્નેહીજનો છે હોસ્પિટલની અંદર દાખલ હોય ત્યારે આપણે એના માટે ફ્રૂટ લઈ જઈએ, પણ હકીકતમાં ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ આ બધી વસ્તુ એવી છે કે રોજિંદા જીવનની અંદર તમારે એનો ઉપયોગ કરશો ને તો હોસ્પિટલ સુધી તમે નહીં પહોંચો. હોસ્પિટલે પહોંચ્યા પછી એનો ઉપયોગ કરવો એ તો નકામી વસ્તુ છે. ભલે ત્યારે આપણે આપણા હેલ્થને રિલેટેડ આપણે લેવું પડે, પણ એ પહેલેથી જ લઈએ તો આપણે એ સુધી પહોંચીએ જ નહીં. ને સર, આજકાલ યંગ જનરેશન ઘીને એવોર્ડ કરતી હોય છે, ઘીને એક ફેટમાં કન્વર્ટ કરતી હોય છે, તો ઘી આપણે ન લેવાથી નુકસાન શું શું આપણા શરીરમાં થતા હોય છે? હકીકતમાં જોવા જઈએ ને તો અત્યારે તમે કોઈ પણ ડાયટિશિયન પાસે જાઓ અથવા તો આપણે જનરલી કોઈ પણ તમારા મિત્ર સર્કલની અંદર ચર્ચા કરતા હોય, તમારા ઘરના વડીલો કહેતા હોય કે તમારા સાથે તમારા સહમિત્રો કહેતા હોય કે ઘી ખાવાથી ચરબી થાય, ઘી ખાવાથી ચરબી થાય, પણ હકીકતમાં વધારે પડતો ઘીના ઉપયોગથી તમને ચરબી જમા થાય છે. રૂટીન તમારે જે તમારા શરીરને જરૂરિયાત છે એટલું તો તમારે એમને શરીરને આપવું જ પડે, અને જો ના આપીએ તો તમારી જે મેટાબોલિઝમ છે, તમારી પાચન પ્રક્રિયા છે એ ધીમી પડી જાય. એના લીધે પછી શું થાય કે અપચો થાય, ગેસ, એસિડિટી આ બધી વસ્તુ થાય. એટલે યોગ્ય પ્રમાણમાં ઘીનું પ્રમાણ લેવું જ જોઈએ. ને ખાસ કરીને સર, આપણે બહેનો માટે તો ઘણી બધી વાતો કરી, પણ આજે યંગ જનરેશન ને બિઝનેસમેન લોકોને ને કોર્પોરેટ લેવલમાં જોબ કરતા લોકોને સામાન્ય એક પ્રશ્ન બહુ વધારે હોય છે કે જે ડિપ્રેશન. તો અવારનવાર ક્યારેક 100 વ્યક્તિમાંથી એમ કહેવાય કે 90 લોકો ડિપ્રેશનનો શિકાર લઈને એમ કહે ને બનતા હોય છે. ત્યારે આ ડિપ્રેશનથી બચવા માટે શું શું પગલાં આપણે લઈ શકીએ? ડિપ્રેશનથી બચવા માટે આપણે આપણી લાઈફસ્ટાઈલને થોડીક ચેન્જ કરવી પડે. વધારે પડતા જોવા જઈએ તો કોર્પોરેટ લેવલના જે લોકો છે કે જે કન્ટિન્યુ સવારે 8 વાગ્યાથી લઈને અને સાંજે 8 વાગ્યા સુધી ઓફિસની અંદર 4 દિવાલની અંદર જ જેમને કામ કરવાનું છે, જેમ કે આપણે જોવા જઈએ તો આઈટી સેક્ટર, બરોબર? તો હવે એને એકને એક જગ્યાએ બેસવાનું, એકને એક કોમ્પ્યુટર ઉપર જ એને આખો દિવસ કામ કરવાનું, જેથી શું થાય કે એ બહારના કોઈ વ્યક્તિ યારે નથી વાતચીત કરતો, નથી એનું જે સ્ટ્રેસ લેવલ છે એ નથી હળવું કરી શકતો, એ કોઈ યારે નથી વાતચીત કરી શકતો. હવે આના માટે શું કરવું જોઈએ? તો આપણે એ લોકોને શું કે ભાઈ એમના ઓફિસ અવર્સ પૂરા થયા પછી એમને એમના મિત્ર સર્કલમાં થોડીક અડધો કલાક છે જેવો ટાઈમ કે ભાઈ 10-15 મિનિટ કાઢી શકે તો પણ ઠીક છે, અને અડધો કલાક કાઢે તો પણ ઠીક છે, પણ એટલો સમય એમના મિત્રો સાથે અથવા તો ફેમિલી સાથે
એમને ચર્ચા કરવી જોઈએ કોઈ પણ ટોપિકની, ઘરની છે, બહારની છે, પણ એ ચર્ચા કરશે તો એના અંદરની જે વાતો છે એ બધી બહાર આવશે, એનું સ્ટ્રેસ લેવલ છે એ ઓછું થશે. પેલું શું થાય કે ભાઈ એ પોતાનામાં ગૂંચવાયેલો રહે, આના લીધે જ સ્ટ્રેસ લેવલ વધારે રહે છે. સર, તમે ગ્રામીણ વિસ્તારમાં પ્રેક્ટિસ કરી રહ્યા છો ત્યારે આજે એમ કહેવાય ને કે યંગ બહેનો અને માતાઓ પોતાના સ્વાસ્થ્યને ક્યાંય ને ક્યાંય પાછળ રાખતી હોય છે, તો આવી માતાઓ અને બહેનોને તમે કઈ રીતે સ્વાસ્થ્ય રિલેટેડ એમ કહેવાય ને સમજાવવાની કોશિશ કરતા હોય છે? જનરલી આપણે જોતા હોઈએ તો ગ્રામીણ વિસ્તારની અંદર લેક ઓફ નોલેજ એટલે કે જાણકારીના અભાવના લીધે વધારે પડતું જે આ કેન્સર છે, બરાબર, કે બીજા કોઈ પણ રોગો છે, તો એ એમને કોઈ વસ્તુનું નોલેજ જ નથી કે આ વસ્તુ કરવાથી આપણને ફાયદો થાય છે. તો હવે આપણે દાખલો લઈએ કે ભાઈ ગ્રામીણ વિસ્તારની અંદર આ બહેનોને કે આપણી માતાઓને બ્રેસ્ટ કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે, બરાબર, તો પહેલી વસ્તુ તો એ કે ત્યાં કોમ્યુનિટીની અંદર ગ્રામીણ લેવલે હજી પણ એવી ઘણી કોમ્યુનિટી છે કે જેની અંદર આપણે જોઈએ તો પેલું કહેવાય કે ઘૂંઘટની પ્રથા હોય છે, એ આપણે એના વિશે લાજ કાઢવી હોય છે, બરાબર, તો એના વિશે આપણે ટિપ્પણી નથી કરતા, પણ એક વસ્તુ એ છે કે એ લોકો એમની માન મર્યાદામાં રાખે છે. તો માન મર્યાદામાં, અને બીજી વસ્તુ એ કે એમને આ વસ્તુની જાણકારી જ નથી. તો જનરલી આપણે અમારા ત્યાં ક્લિનિકે આવે તો એ બહેનોને અમે જાણકારી આપીએ કે બ્રેસ્ટ કેન્સર છે તો ભાઈ તમને તમારા બ્રેસ્ટની અંદર સેલ્ફ બ્રેસ્ટ કેન્સરનું જે આપણે જોઈએ કે ભાઈ પોતાની જાતે જ બહેનો પોતાના ઘરે જ કેન્સર છે કે નહીં એની પ્રાથમિક તપાસ કરી શકે કે ભાઈ બ્રેસ્ટની અંદર લંબ હોય કે કોઈ ગાંઠ થઈ હોય, બરાબર, તો ભાઈ બહેનોએ પોતાના ઘરે પોતાના રૂમની અંદર પોતાના બ્રેસ્ટને અડીને તપાસ કરે કે ભાઈ કોઈ ગાંઠ છે કે નહીં. તો એ આપણને પ્રાઇમરી લેવલથી અને સાવ તળિયાના લેવલથી આપણને ખબર પડે છે. હવે આનું અર્લી ડિટેક્શન થાય તો જ એનું આપણે ક્યોરના જે રેશિયો છે એ વધી શકે. હવે અત્યારે જોઈએ તો આપણે કિશોરી માટે આપણે સરકારે અત્યારે HPV વેક્સિનની સુવિધા આપી છે કે જે સર્વાઇકલ કેન્સર માટે ઉપયોગી છે. તો 14 વર્ષની કિશોરીઓને કે જેના 14 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય અને 15મું વર્ષ શરૂ ના થયું હોય, ફક્ત 14 વર્ષની કિશોરીઓ માટે આ વેક્સિન હોય છે. તો એ વેક્સિન લેવાથી આપણને જે સર્વાઇકલ કેન્સર છે એના વિરુદ્ધ આપણને રક્ષણ મળે છે. અને ગામડાની અંદર આ વસ્તુમાં જાણકારીના અભાવને લીધે આ વેક્સિન ઘણા લોકો લેતા નથી. પણ તમારા ચેનલના માધ્યમથી આપણે એક વસ્તુ કહેશું કે ભાઈ આ વેક્સિન ખરેખર ફાયદાકારક છે અને આ વેક્સિન લેવું જ જોઈએ. તો સરે બહુ સરળ ભાષામાં આપણે કેન્સર વિશે વાત કરી છે, ત્યારે સર અત્યારે એમ કહેવાય ને કે આ જળહળતો પ્રશ્ન છે કે કેન્સર થઈ ગયા પછી ફરી પાછું ન થાય એના માટે આપણે શું શું પગલાં ધ્યાનમાં રાખવા જોઈએ? કેન્સર થઈ ગયા પછી સૌ પ્રથમ તો આપણે જોઈએ કે જે વ્યક્તિ કેન્સરથી સફર થઈ ગયા છે, પહેલી વસ્તુ તો એ કે એને આ બધા કારણોની એને ખ્યાલ જ હશે. ડૉક્ટર પાસે ગયા હોય એટલે ડૉક્ટર એમને જાણકારી આપી જ હોય. પણ કેન્સર થઈ ગયા પછી એક તો તમારે ખોરાકમાં ધ્યાન રાખવું જોઈએ, હેલ્ધી ડાયટ લેવો જોઈએ. બીજી વસ્તુ તમારે વ્યસનોથી દૂર રહેવું જોઈએ. અને ત્રીજી વસ્તુ આપણા રોજિંદા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણે જે કોઈ પણ વસ્તુ જેમ કે આ વ્યસનો છે તો એ બધાથી દૂર રહેવું જોઈએ. અને ખોટી જાણકારી, ખોટી માહિતી, આ બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ. સર અત્યારે એમ કહેવાય ને કે ગરમીના દિવસો અચાનક સ્ટાર્ટ થઈ ગયા છે ને અતિશય પ્રમાણમાં આ વખતે ગરમી પડશે એવું એમ કહેવાય ને વાતાવરણ આપણે સમાચાર સાંભળતા હોય, ત્યારે ખાસ કરીને ડાયાબિટીસ અને બીપીના દર્દીઓને આ ઋતુમાં શું ધ્યાન રાખવું જોઈએ? આ ઋતુની અંદર ગરમીના જ્યારે દિવસો ચાલુ થાય ત્યારે એક તો આપણે હીટ સ્ટ્રોક કહીએ, લૂ લાગવાના વધારે ચાન્સીસ હોય છે. અને બીજી વસ્તુ એ કે આમાં મેઇન ખાસ બીપી ડાયાબિટીસવાળાને લો બીપી થઈ જવાની શક્યતા હોય છે, લો સુગર થઈ જવાની શક્યતા હોય છે. તો એને અટકાવવા માટે આપણે પહેલો પ્રાયોરિટી તો આપણે રેગ્યુલર ચેકઅપ, કે તમારા નજીકના આરોગ્ય કેન્દ્ર હોય તો ત્યાં આપણે રેગ્યુલર ચેકઅપ કરાવતું રહેવું જોઈએ. અને બીજી વસ્તુ એ કે તમારે પાણીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ, કે ભાઈ તમારે આખા દિવસની અંદર 5 થી 6 લીટર પાણી પીવું જોઈએ. ઉંમર પ્રમાણે
એ વધારે ઓછું હોઈ શકે છે. અને બીજી વસ્તુ કે લીંબુ શરબત છે, વરિયાળીવાળું પાણી છે, આ બધી વસ્તુ એવી છે કે દેશી નુસ્ખા છે કે જે આપણને રોજિંદા જીવનમાં બહુ કામ લાગે છે. બીપી ડાયાબિટીસવાળા લોકોને જ આ લેવું એવું જરૂરી નથી, એ લોકોને તો લેવાનું જ છે, પણ આપણે આપણા ઘરના તમામ સભ્યોએ ગરમીના દિવસોની અંદર આ લૂથી બચવા માટે વરિયાળીવાળું પાણી છે અને લીંબુ શરબત છે, આનો સેવન કરવું જ જોઈએ. અને ગરમીના દિવસોની અંદર 12 વાગ્યા પછી બપોરના અને 5 વાગ્યા સુધી કે જે વધારે એ સમયની અંદર ટેમ્પરેચર હાઈ હોય છે ત્યારે ઘરની બહારે કામ વગરનું નીકળવાનું ટાળવું જોઈએ, જેથી કરીને લૂ લાગવાની શક્યતા ઓછી થાય. આ તકેદારીના ભાગરૂપે આ પગલાં બધાય લઈએ એટલે આપણે ગરમીના દિવસોમાં લૂથી બચી શકીએ છીએ. તો ખાસ સર, હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન સાથે પ્રોડકાસ્ટનો અંત લાવશું, ત્યારે અમારા વ્યુઅર્સને શું તમે હેલ્થ ટીપ આપશો? આપણે અત્યારે એક તો મેઇન ઝળહળતો સળગતો પ્રશ્ન છે ડિપ્રેશન. અત્યારે યંગસ્ટરથી લઈને ઓલ્ડ એજ સુધીના બધા લોકો ડિપ્રેશનનો મોટાભાગના લોકો શિકાર હોય છે. તો હવે ડિપ્રેશનને એના કયા કયા કારણોથી ડિપ્રેશન આવે છે? તો કે એક તો તમારે લેક ઓફ કોમ્યુનિકેશન, ફેમિલી ટાઈમ ઓછો, તમારા ફેમિલી કરતાં તમે તમારા મોબાઈલને વધારે પડતો સમય આપો છો, સ્ક્રીન ટાઈમ અત્યારે વધી ગયો છે. તો આ વસ્તુને ઓછી કરવા માટે, ડિપ્રેશન ઓછું કરવા માટે શું કરવાનું? તો કે તમારા ફેમિલીને વધારે ટાઈમ આપો. સાંજે કોઈ પણ એક સાંજનું ભોજન છે તો તમારા ફેમિલી સાથે લ્યો, જેથી કરીને તમે એ સમયે આખું ફેમિલી તમે જોડે રહી શકો. અને બીજી વસ્તુ કે તમારા બાળકોને, અત્યારે આપણે જોવા જઈએ તો બધા બાળકો અત્યારે નાની ઉંમરથી જોઈએ કે મોબાઈલની અંદર જ પડ્યા હોય છે. તો એમને બારે ખુલ્લા મેદાનમાં રમવા માટે મૂકો, ઇન્ડોર ગેમ્સની જગ્યાએ આઉટડોર ગેમ્સનું એમને પ્રોત્સાહન આપો. પણ અત્યારે સિટીની અંદર ગ્રાઉન્ડોના અભાવના લીધે, જગ્યાના અભાવના લીધે વાલીઓ છે આ વસ્તુ નથી કરી શકતા. પણ અત્યારે રાજકોટની અંદર આપણે જોઈએ તો કે આરએમસીના કોર્પોરેશનના ઘણી બધી જગ્યાએ ગાર્ડન આવેલા છે. તો કે તમારા નજીકમાં જે ગાર્ડન હોય ત્યાં તમારા બાળકોને લઈ જાઓ અને તમારા છોકરાઓને, બાળકોને મોબાઈલનો સ્ક્રીન ટાઈમ ઓછો કરાવો, જેથી કરીને નાની ઉંમરથી આવતું ડિપ્રેશન અને જે એમના મગજ ઉપર જે ભાર પડે છે એ ઓછો થાય. અને બીજી વસ્તુ એ જોઈએ કે એ બાળક જ્યારે થોડું મોટું થશે ત્યારે મોબાઈલનું એડિક્શન જે છે એ અત્યારે બહુ બધા બીમારીઓને નોતરે છે કે ભાઈ એના લીધે શું થાય કે ભાઈ આંખના નંબર આવે છે, બરાબર? તો કે આ બધી વસ્તુ એમને પાચન શક્તિમાં ઇફેક્ટ કરે છે કે ભાઈ બાળક છે જમતા જમતા મોબાઈલ જોતા જોતા જ આપણે અત્યારે બધા બાળકોને આપણે જમાડતા હોય છે. એમની માતાઓ તો કે ભાઈ કેમ? તો કે બાળક જમતું નથી, મોબાઈલ આપી દઈએ એટલે જમી લે છે. પણ હકીકતમાં એને બીજી કોઈ પણ વાર્તા કરો, તમે વાર્તા કરતાં કરતાં તમે જમાડો, અથવા તો કોઈ પણ એક્ટિવિટી સાથે જમાડો. એટલે શું થાય કે મોબાઈલનો સ્ક્રીન ટાઈમ ઓછો થશે, એના લીધે આ બધી વસ્તુઓ ઓછી થશે અને ડિપ્રેશનનું પ્રમાણ ઓછું થશે. ખૂબ ખૂબ આભાર સર, તમે અમારા વ્યુઅર્સને એમ કહેવાય ને એટલી ગુજરાતી ભાષામાં બધા રોગ વિશે વિગતવાર સમજાવ્યા એ બદલ. ખાસ કરીને બધા લોકોને વિનંતી છે કે જો તમને કંઈ બી આવો કોઈ ક્વેશ્ચન, પ્રશ્ન હોય સ્વાસ્થ્ય રિલેટેડ તો ખાસ કોમેન્ટ કરજો, અમે તમારે કોમેન્ટનો જવાબ આપવાની કોશિશ કરશું. અમારા વિડીયો તમને જો ગમ્યા હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ન ભૂલતા. અને આવી જ રીતે આપણે નેક્સ્ટ સન્ડેના દિવસે નવા ડૉક્ટર સાથે, નવી ટિપ્સ સાથે, નવા રોગ સાથે આપણે મળશું. ત્યાં સુધી આવજો. हमारे चैनल को सपोर्ट करने के लिए वीडियो को लाइक करें, दोस्तों के साथ शेयर करें और सब्सक्राइब करें.